बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक એટલે એમની ઓળખાણ જો જ્ઞાની પુરુષ દ્વારા થાય તો તે હા, પણ એમ નથી. એટલે એમાં પેલો પોઈન્ટ જુદો છે કે જ્ઞાની પુરુષ દ્વારા જો એની ઓળખાણ થાય. ભાગવતમાં જે શ્રી કૃષ્ણનું વર્ણન કર્યું છે તે તો સાક્ષાત પરમાત્મા જ છે, પરંતુ જો તેને જ્ઞાની પુરુષ દ્વારા તથારૂપ સમજી શકાય, ઓળખી શકાય તો માં તો જે શ્રી કૃષ્ણ વર્ણવ્યા છે તે તો પરમાત્મા છે. પરમાત્માની લીલાને મહાત્મા કૃષ્ણ નામે ગાય છે, અને એ ભાગવત અને એ કૃષ્ણ જો મહાપુરુષથી સમજી લે તો જીવ જ્ઞાન પામી જાય એમ છે. આ વાત અમને બહુ પ્રિય છે અને તમારા સમાગમે હવે તે વિશેષ ચર્ચશું લખ્યું જતું નથી. બરાબર આવ્યું? એટલે પરમાત્માને તો પરમાત્મા રૂપે ઓળખવા ઘણા અઘરા જ છે, કારણ કે અત્યારે પરમાત્મા છે નહીં. તો એ પ્રયત્ન કરવો એમ કુંદકુંદ સ્વામીએ 80મી ગાથામાં કહ્યું. અહીં કૃપાળુ કહે છે કે ભાઈ જ્ઞાનીને પણ ઓળખો તો કેવળીને ઓળખ્યાનું ફળ તમને થશે. એ એક અન્યત્ર લખ્યું છે કે કેવળ જ્ઞાનીને પણ જ્યાં સુધી સમ્યક દ્રષ્ટિ રૂપે ન ઓળખવામાં આવે ત્યાં સુધી તેનો પારમાર્થિક ફળ નથી. એ શુદ્ધાત્મા બંનેમાં પ્રગટ થયો છે. એકમાં એ
મિનિએચર કોપી છે, પાસપોર્ટ સાઇઝ. એ જ્ઞાની પુરુષ છે. અને લાઈફ સાઇઝ પોર્ટ્રેટ તે અરિયન પરમાત્મા છે, પણ છે એક જ. તમારા બાપુજીનો આટલો નાનો ફોટો હોય તો એમ કહે મારા બાપુજી છે, અને બહુ મોટો ફોટો હોય કે આ મારા બાપુજીનું મોટું પિક્ચર છે, લાઈફ સાઇઝ પોર્ટ્રેટ છે, પણ છે તો એક જ. એવું જ્ઞાનનું મહાત્મ્ય, એવું સમ્યક દર્શનનું મહાત્મ્ય, એવું રત્નત્રયનું મહાત્મ્ય, એવું નિર્મોહીપણાનું મહાત્મ્ય વારંવાર અંતરમાં વિચારવું. એટલે ઉત્તમ મુમુક્ષુ હોય તે વિચારી શકે. બાકીના બીજા બધા વર્તમાનમાં ઉત્તમ મુમુક્ષુના ગુણો પ્રગટ કરવાનો પ્રયત્ન કરે. આપણા જીવનમાં ઉત્તમ મુમુક્ષુના ગુણો પ્રગટ કરવાનો પ્રયત્ન નિરંતર કરવો. 24 કલાક. 24 કલાક એટલે અહીંયા કોબામાં નહીં, ગમે ત્યાં તું હોય. કઈ સામાન્ય વાત થઈ. આપણે અનુક્રમમાં શ્રી આત્માનું શાસન ચાલે છે, તેમાં પ્રારંભ કર્યો હતો 125 શ્લોકનો, જે અત્યારે માત્ર ભક્તિ રૂપે છે. મુનિનું આધ્યાત્મિક સ્વરૂપ, મુનિનું, સાચા મુનીશ્વરનું, સાધુ ભગવંતનું આધ્યાત્મિક સ્વરૂપ. ફરીથી એકવાર વાંચીએ. મૂળ પદ્ય અનુવાદ. જો જ્ઞાન, ભગવાન નામ બાકી છે, આ ઇન્ટ્રોડક્શન થઈ ને એની. લોપાર્શ્વના ભગવાન કે પરમ કૃપાળો દેવ સબ સંતન કે સરસ્વતી માત કે પર ગુરુવે નમઃ. પરમ પ્રાચાર્ય ગુરુવે નમઃ. પરમ ગુરુવે નમો નમઃ. સાચા મુનિ કેવા છે? જો જ્ઞાન અગરે સર સખી લજ્જા, ભર્યું તપ ભાથું જા, ચારિત્ર પાલક સ્વર્ગ વિશ્રાંતિ, ગુણો રખવાળ જા, સન્માર્ગ સીધો શાંતિ જળમો, અહિંસા છાયા ગણી, પ્રસ્થાન આવું શીઘ્ર વાંછિત, સ્થાન દે વિઘ્નો હણી. એ ભાવના રૂપ છે. અપૂર્વ અવસર પણ ભાવના રૂપ છે. આ ભાવમાં કઈ એની સંભાવના નથી, પણ ભાવના રૂપ છે. ઘણી વસ્તુ ભાવના રૂપ હોય છે. તમારી જિંદગી પણ ઘણી બધી ભાવના પર ચાલે છે. એટલે શું સાહેબ, તમારા દીકરા દીકરી વગેરેનું શિક્ષણ સંસ્કાર એ બધું આપો છો, એની પાછળ ઊંડે ઊંડે એવી ભાવના રહેલી છે કે તેઓ તો સુખી થશે અને આપણને પણ ઘડપણમાં ઉપયોગી થશે. થોડીક ભાવના રહેલી. મને તમને સાહેબ હું તો નિષ્પૃહ છું. સર્વથા નિષ્પૃહપણું હોય તો તું ઘરમાં રહે નહીં. ઘરમાં રહે છે તે એમ બતાવે છે કે નિષ્પૃહ છો, પરંતુ સર્વથા નિષ્પૃહ. અને કાન ગળે ઉતારવો બહુ અઘરો છે. માટે મહાવીર ભગવાનનો માર્ગ વર્તમાનમાં અનપોપ્યુલર છે, અને જેટલા એના અનુયાયી છે તેમાં પણ મહાવીરની ઓળખાણ થવી લગભગ અસંભવ છે. એને માટે જોઈતી ઘણી બધી સામગ્રી નથી, જે 727 વર્ણવી છે. આયુષ્ય અલ્પ, અનિયત પ્રવૃત્તિ,
અસીમ બળવાન સત્સંગ, પૂર્વનું ઘણું કરીને અનારાધકપણું, બળ વીર્યની હીનતા. આ તો થોડાક કારણ કીધા, બીજા પણ ઘણા સમજી ગયા. જો જ્ઞાન અગ્રેસર મુનિ મહારાજને કહે છે, હે મુનિ આચાર્ય આચાર્ય છે, એમને બધો હક છે. આચાર્ય એટલે કળયુગના કેવડે અરિહંત પરમાત્માના અવિદ્યમાનતામાં શાસન નાયક આચાર્ય છે. તારા જીવનમાં જ્ઞાનને અગ્રેસર રાખજે, જ્ઞાન આગળ રાખજે. જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન. જ્ઞાન એટલે હું આત્મા દેહથી જુદો છું અને બીજા બધા પદાર્થોથી પણ જુદો છું, એવી ભાવના, એવી જાગૃતિ, એવી તત્પરતા હંમેશા જીવનમાં આગળ રાખજે. સખી લજ્જા એ સહજ છે, છતાં કહે છે મુનિઓ સર્વ જ્ઞાનીઓના અગ્રણી છે. લજ્જાવંત એવું પહેલું વિશેષણ 21 ગુણોમાં સમયસાર નાટકમાં કહ્યું છે. લજ્જાવંત, દયાવંત, પ્રસન્ન, પ્રતીતવંત, પરદોષ કોઢકૈયા, પર ઉપકારી હૈ. આવા ગુણો જેનામાં હોય તે સાચા શ્રાવક. એથી આગળ મુનિ લજ્જા હોય તો યથાજાત રૂપ ધરપણું લઈ શકાય નહીં. આકાશ એ જ જેના વસ્ત્રો છે. ઘણા ગુણો પરિણામ પામે તો સાચું દિગંબરત્વ આવે. આપણે એનું વર્ણન ભૈયા ભગવતીદાસજીના દોહરાથી વિચારીએ. એમાં સરળતા ગુણની મુખ્યતા કીધી છે. બરાબર. અંતર વિષયો વાસના વર્તે, બાહિર લોક લાજ ભય ભારે, તાતે પરમ દિગંબર મુદરાધારિત કઈ નહીં દિન સંસારી. ऐसी दुर्धर नग्न परीश साधु जीते शील व्रतधारी. निर्विकार बालकवत निर्भय तिनके पायन धोक हमारे. निर्विकार बालकवत निर्भय तिनके पायन ધોક હમારી. જૂની હિન્દીનો શુદ્ધ ધોક એટલે પ્રણામ. 2-2.5 વર્ષનું બાળક અને મુનિરાજ બંને સરખા. 2-2.5 વર્ષનું બાળક અને મુનિરાજ બંને સરખા. His life is an open book. He has nothing to hide anything from anybody. ભર્યું તપ ભાતું જા. પહેલાના જમાનામાં લડવા નીકળે ત્યારે અત્યારે તો તમે ટિફિન લઈ જાઓ ને ભાઈ, સામાન્ય સ્થિતિ ના હોય તો ડબ્બો લઈ જાઓ, પણ હવે તો બહુ મોટા શેડ થઈ ગયા એટલે તમારે ત્યાં આગળ ટિફિન પેલું ગરમ ગરમ આવે. ફોર્ટમાં તમારી ઓફિસ છે કે મરીન લાઈન છે તો રહો છો તો દાદર, પણ બરાબર 12 વાગે જેવું ઘેર મળે એવું જ મળે, ગરમ થર્મોસમાં આવે ને ભાઈ. તમારું ભાથું જેવું હોય તો અહીંયા આગળ મુનિનું ભાથું, એમાં તપ 6 પ્રકારના અંતરંગ તપ, 6 પ્રકારના બાહ્ય તપ અને
કર્મ ક્ષયાર્થમ તપ્યત ઇતિ તપઃ. આત્મા સાથે લાગેલા કર્મોને બાળી નાખવા માટે સમતા ભાવપૂર્વક જે સહન કરવામાં આવે તેને ભગવાન તપ કહે છે. ઉદ્વેગ નહીં. સારું, અહીં તો મન ના ફાવે કોબામાં તો ઘડી ઘડી લાઈટ જતી રહે, એર કન્ડિશન તમે લોકો એલાઉ નથી કરતા, ટીવી હોય નહીં, આવું બધું મને ના ફાવે. ખાવાનું દાળ ભાત રોટલી શાક ને એવું બધું એ કે ચાલે. કશાયની ઉપશાંતતા, જે છે તે બરાબર છે. આપણે જે ઘણું કરી શકતા નથી એવું, કારણ કે આવનાર બધા મુમુક્ષુ ન હોય, આવનારમાંથી 5-10% જ મુમુક્ષુ હોય, અહીં રહેનાર પણ બધા મુમુક્ષુ ન હોય, પણ મુમુક્ષુ થવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઉપર મીઠું લેવું, ઉપર મરચું લેવું, ઉપર ખાંડ લેવી, હા, મને ગરમ ગરમ દાળ આપો, મને ગરમ ગરમ રોટલી આપો, એવું બધું કહેવું તે મુમુક્ષુનું લક્ષણ. આહાર કરવો નહીં, કરવો તો પૂતગલના સમૂહરૂપ જાણીને કરવો. સ્વાદનો ત્યાગ, તેને આહારનો ખરો ત્યાગ જ્ઞાનીઓ કહે. મને નેગેટિવ સાધના ચાલે છે, બંને હોવી જોઈએ. મોક્ષ માર્ગ નેગેટિવ પણ છે ને પોઝિટિવ પણ છે. પહેલા 4-5-6 લક્ષણ છે તે પોઝિટિવ છે. ક્ષમા, વિનય, સરળતા, સંતોષ, સત્ય અને શૌચ, આ બધા પોઝિટિવ લક્ષણ છે અને બાકીના નેગેટિવ લક્ષણ છે. સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય, બ્રહ્મચર્ય. બંનેનો સમન્વય થાય ત્યારે જ માર્ગની પ્રાપ્તિ થાય. મોજ શોખ વિના ચાલે નહીં તો મુમુક્ષુપણું કદાપી પ્રગટે નહીં. જેને મોજ શોખ જોઈએ જ તેને ભૂલી જવી વાત મોક્ષની. હાઈ સોશિયલ સ્ટેટસ એ મોજ શોખ છે. હાઈએસ્ટ સોશિયલ સ્ટેટસ હતું એને ઠોકર મારીને ફેંકી દીધું. એનું નામ શાંતિનાથ કુંથુનાથ અંદરના. અમારી દુનિયામાં અત્યારે આ વિશ્વમાં છે ને એવું. અત્યારે ચક્રવર્તી પણ નથી અહીંયા, કામદેવ પણ નથી, તીર્થંકર પણ નથી, પણ ચક્રવર્તી પણ ને કામદેવ પણ રાજપાટથી પરવારીને વાટ લીધી જંગલ. કે એવું બધું શા માટે તમે કહો છો? આપણને એમના પ્રત્યે જો પ્રેમ પ્રગટે તો કામ થાય. પરમાત્મા, સદગુરુ અને તેમની દિવ્યવાણી પ્રત્યે જ્યાં સુધી સમર્પણ ભાવ ના આવે ત્યાં સુધી મરીને મથીને મરી જાય તો પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય. સમજીને ઓળખાણ થાય સાચી તો સમર્પણ ભાવ થાય. જ્ઞાનીને આપણા જેવું માથું હોય, આપણા જેવા કાન હોય, આપણા જેવી આંખો હોય વગેરે, આપણા જેવા પગ હોય, થોડા થોડા આપણા જેવા કપડા પહેરે, થોડું થોડું આપણા જેવું ખાય, એ સાહેબ આવા તો જ્ઞાની હોતા છે. એની જ્ઞાનીની કલ્પના કંઈક જુદી જ છે. માટે ઘણા પ્રયત્ન કરીને આ આંખ ફૂટે અને અહીંની આંખ ઉગડે તો
તો જ કામ થાય. અને તે માટે મુખ્ય ઉપાય દીર્ઘકાળ સુધી સત્પુરુષોનો, ભલે જ્ઞાની હોય કે ન હોય, ઘણા ગુણવાન જે હોય એવા મહાપુરુષોનો સમાગમ કરવો. શ્રેષ્ઠ તો જ્ઞાની પુરુષોનો સમાગમ છે. એના કરતા આપણે મુનિનો સમાગમ થાય તો એને અમે પરમ સત્સંગ કહીએ, પણ એ થવો દુર્લભ છે. તો સદબોધની પ્રાપ્તિ, સત્શાસ્ત્રનું અધ્યયન, અંતરનો વૈરાગ્ય અને અપૂર્વ ભક્તિ તત્પરતા, એને માટે 194 વાંચી લેવું. અત્યારે આપણે સમયની મર્યાદા છે. પત્રાંક 194 વાંચી લેવો. એમાં ટૂંકમાં કીધું છે. આખું મોડસ ઓપરેન્ડી જાણવું હોય તો 172. 172 માં ડિટેલ્સ આપી છે અને 194 માં અમુક રીતે એનું પ્રેઝન્ટેશન કરેલું છે. એ બંને વાંચવું, વિચારવું, અંતરમાં ઉતારવું. ચારિત્ર પાલખી. એટલે આપણે જૈન સાધુ તો પાલખી વાપરે કોઈ દિવસ? ના વાપરે. વાપરે. ચારિત્ર રથ ચડી ભયે દુલ્હા જાય શિવરમણી મરી. નેમિનાથ ભગવાન પહેલા કન્વેન્શનલ પાલખીમાં બેઠા હતા. વન ઉપવનમાં લઈ ગયા એમને. પછી ચારિત્ર રૂપી પાલખીમાં બેઠા તો એકલા ચડી ગયા ગિરનાર. બધા રડે પણ છે, બધા ગંભીર પણ થઈ ગયા છે. રાજુ લેવી માથું પણ કૂટે છે. આપણે કઈ નેમિનાથ ન થઈ શકીએ, પણ આપણે નેમિનાથના ભક્તો તો બની શકીએ. અને બન્યા વિના કોઈ ઉપાય નથી. આનંદગંજી જેવા પણ એપ્લિકેશન કરે છે. એક અરજ સેવક તણી રે અવધારો જીનદેવ, કૃપા કરી મુજ દીજીએ રે આનંદ ઘનપદ સે. હિન્દુ પરંપરામાં તો એ પ્રમાણે બહુ કોમન છે કે મને ચાકર રાખો જી ગિરધારી લાલા, ચાકર રાખો જી. વળી કબીર જેવા ક્રાંતિકારી જુદી ભાષામાં કહે, કબીર કુત્તા રામ કા. શું કહે છે? કબીર કુત્તા રામ કા. કબીર છે તે રામનો કૂતરો છે. એટલે એમનો દાસ ને દાસાનો દાસ. તમે બધા સુઈ જાઓ છો ત્યારે કૂતરો બહાર રખેવાળી કરે છે. મારા પ્રભુજી સુઈ ગયા હોય, એમને કોઈ ડિસ્ટર્બન્સ ન થાય. ભગવાન સુવે નહીં, આ તો ઉપમાથી. મારા સત્પુરુષ વિશ્રાંતિ કરતા હોય. આવો પ્રેમ સત્પુરુષ પ્રત્યે પ્રગટે, તેમના માટે મારું સર્વસ્વ સમર્પણ કરી દઉં, એવો ભાવ પ્રગટે, ત્યાર પછી આત્મજ્ઞાન થાય. ત્રણમાંથી કોઈ પણ પ્રત્યે પ્રગટે ચાલે. પરમાત્મા પ્રત્યે પ્રગટે, સત્પુરુષ પ્રત્યે પ્રગટે, અથવા એમની દિવ્ય વાણી પ્રત્યે પ્રગટે. પણ પેલા બે પ્રત્યે પ્રગટ થવો અઘરો છે, કારણ કે બંને પરોક્ષ. સત્પુરુષ પ્રત્યે પ્રગટવો પ્રમાણમાં સહેલો છે, કારણ કે એ પ્રત્યક્ષ છે. પણ ત્રણેય અઘરા તો છે. એને માટેની પહેલી શરત છે ઉપશમ વૈરાગ. ઉપશમ વૈરાગ. તો ચારિત્ર રૂપી પાલખી, સ્વર્ગ વિશ્રાંતિ. કેમ એમ કીધું? કારણ કે અત્યારે સીધી ટિકિટ ફાટતી નથી. અહીંયાથી મોક્ષની સીધી ટિકિટ ફાટતી, વચ્ચે એક સ્ટોપ આવે, ઉતરવાનું નહીં પણ આવે તો ખરું જ. સ્વર્ગ જેવું ફરજિયાત છે, મરજિયાત નથી. રૂડા મુમુક્ષુઓ કે જ્ઞાનીઓ માટે સ્વર્ગે જવું તે અત્યારે ફરજિયાત છે, પણ સર્વકાળ ફરજિયાત નથી. સીધા મોક્ષ લઈ લે.
નેમિનાથ જેવા વગેરે. એ વખતે એવો કાળ હતો અને એવો પુરુષાર્થ. ગુણો રખવાળ જ્યાં, બહુ મોટું લિસ્ટ છે. જો મુમુક્ષુને જો દયા, શાંતિ, સમતા, ક્ષમા વગેરે હોય તો મુનિ મહારાજને કેટલા હોય? પામર ક્યાંથી જાણે પુનિત ને, પામર ક્યાંથી જાણે પુનિત ને, ગુણ ગણ ના ભંડાર પ્રભુજી, ગુણ ગુણ ના ભંડાર પ્રભુજી, પરમ કૃપાળુ દીન દયાળુ, જીવનના આધાર પ્રભુજી, જીવનના આધાર પ્રભુજી. કૃપાળુ દેવ પણ લખે છે ગુણ સે ખચિત ચિત્ત. વિચારો એ શબ્દ, ગુણ સે ખચિત ચિત્ત. શોપિંગના જે બહુ શોખીન હોય બહેનો અને શાકભાજીના બહુ શોખીન હોય ભાઈઓ, તમે જયારે શાકભાજી લઈ આવો તો કેટલા લઈ આવો? સાહેબ ટમેટા ઉપર લઈ લેવાના, બીજું બધું દબાઈ ટમેટા ઉપર મૂકી દેવાના. તમે જયારે શાકભાજી લઈને આવો ત્યારે દૂરથી તમને જોઈને તમારો દીકરો કે એની બા કે અરે અરે જા 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 લઈ આવ લઈ આવ, આટલું બધું લઈને આવ્યા છે હાથમાં. આજકાલ નહીં હો, આજકાલ તો ભાઈ તમારી ડિક્કીમાં હોય, તમારી ગાડીમાં હોય. આજકાલની વાત નથી ચાલતી, 30 વર્ષ પહેલાની વાત ચાલે. બે હાથમાં 2 થેલી લઈને આવવું પડે. ગાડીનો એક આનો થાય, ટપ્પાનો નો અપાય. એક આનામાં તો 1 થેલી ભરીને શાક આવી ગયું ને 2 આનામાં 2 થેલી ભરીને શાક આવી ગયું બધું. અત્યારે ફ્રૂટ સાથે 200, 250 રૂપિયા. અત્યારે એટલું લાવવાનું કેટલા? 250, 250. જમાનો આ છે. ગુણ સે ખચિત ચિત્ત. શાકભાજીનો શોખ છે તો પાછું વાળીને જોતો નથી. જ્યારે મોક્ષની લગ્ની લાગે ત્યારે મહાપુરુષો પણ તેનું વર્ણન કરી શકે નહીં. મહાપુરુષો પણ મુનિઓનું વર્ણન કરી શકે નહીં. માટે સિદ્ધું કહે છે નમો લોએ સંવસાઓ, નમો લોએ સંવસાઓ. સન્માર્ગ સીધો, ગલી ખુચીમાંથી જતા નથી, રાજમાર્ગ થી જાય. મુનિ મહારાજ મોક્ષે રાજમાર્ગ થી જાય છે. શાંતિ જળ બહુ અહિંસા છાયા જાય. શાંતિ રૂપી જળ છે અને છાયા અહિંસા. એમની માતા છે. માતા રૂપે અહિંસા મુનિ મહારાજનું રક્ષણ કરે છે અને છાયા રૂપે કોઈક વાર વિહાર ઉગ્ર હોય, લાંબો હોય ત્યારે એ અહિંસા રૂપી છાયા એટલે વૃક્ષ રૂપી છાયા ત્યાં આગળ થોડો વિશ્રામ પણ કરે. મુનિરાજ પ્રસ્થાન આવું શીઘ્ર વાંછિત સ્થાન દે વિઘ્નો. આ પ્રકારે જે મુનિ મહારાજ મોક્ષ માર્ગમાં પ્રસ્થાન કરે છે તેને દેવો ને ઇન્દ્રો ને બધા આવીને તો નમસ્કાર કરે, પણ અલ્પકાળમાં મોક્ષ રૂપી લક્ષ્મી પણ સામે આવે છે. એકાંતે બેસીને આરાધ માંડે તો અલખ પધારે એને દ્વાર રે.
એવું છે, એવું છે. ભક્ત ભગવાનનું ભજન કરે એવું તો દુનિયાના લોકો જાણે છે, પણ ભગવાન ભક્તનું ભજન કરે એવું એમની મગજમાં બેસતું. મન ऐसा निर्मल भया जैसे गंगा नीर, पाछे पाछे हरि फिरे कहत कबीर कबीर. એમાં રગડા જુદા. જ્યાં ગણતરી છે ત્યાં પ્રેમ નથી, અને જ્યાં પ્રેમ છે ત્યાં ગણતરી નથી. જ્યાં સુધી ગણતરી છે ત્યાં સુધી પ્રેમ નથી, હજુ પરાકાષ્ઠાએ પહોંચો. અને જ્યાં પ્રેમ પ્રગટે છે લોહીના છેલ્લા બુંદ સુધી લડે તે દેશ પ્રેમી છે. ખબર છે કે મરી જ જવાનું છે, પણ લોહી નું છેલ્લું બુંદ એટલે કે જ્યાં સુધી જીવન રહે, છેલ્લો શ્વાસ રહે ત્યાં સુધી સૈનિક એ રાષ્ટ્રના રક્ષણ ખાતર લડે. તો મુમુક્ષુ અને મુનિ પણ મોક્ષ માર્ગ માટે છેલ્લા બુંદ સુધી લડે છે, એમ ગઈકાલે બોલ્યા અંતમંગળમાં. છો નૈયા દર્દ વધે હું મોત નહીં માગું, વળી છેલ્લા શ્વાસ સુધી હું ધર્મ નહીં ત્યાગું. રહે ભાવ સમાધિનો એવી અંતિમ પળ દેજે. મારી ભક્તિ જો સાચી હોય તો આટલું બળ દેજે. એટલે આપણામાંથી જેટલા સિરિયસ હોય એને નક્કી કરીને સંકલ્પ કરવો જોઈએ કે શરીર અહીંયા જ છોડીશું. બાકી તો પેલા જશલોકમાં લઈ જાય, 3 દાડા સુધી પેલા રેસ્પિરેટ પર રાખે, બધે કાણા પાડી દીધા હોય. દીકરા કઈ રહે નહીં, દીકરા કે બાપાને જીવાડો, બાપા મરે જ નહીં, બાપાને મરવા જ ના દઈએ. એને ખબર નથી કે બાપાને જીવાડવા કે મરાડવા એ નિશ્ચયથી તારા હાથમાં. એટલા બધા કાણા પડાવવા ને એટલા બધા એ લોકો પણ ત્યાં તો 1000નું બિલ ન આવે, 10 દિવસ રહેતો તો લાખોમાં બિલ આવે, 4 લાખ 5 લાખ એવું બિલ આવે. એર કન્ડિશન આખું સૂટ લીધું હોય તો દરરોજના 5-7 હજાર તો એકલા એના થા. ડોક્ટરોના દરરોજના એક વાર આવે એટલે 1000, બીજી વાર આવે એટલે 1000. આ તો જેન્ટલ છે, મોટા ડાક્ટર તો 5000. 1000માં તો રૂટીનમાં આવે દિવસે. હવે તમારે ત્યાં તો છૂટી ગયું, અહીંયા 1000 થઈ ગયા છે, અમદાવાદમાં 1000 થઈ ગયા છે, તમારે ત્યાં તો 5000. ઓટ ટાઈમ આવે 10000. દીકરાઓને કુટુંબને એટલું બધું દેવામાં ઉતારી દેવું. અને તમે મોટા માણસ છો, પણ એટલા પૈસા જીવદયામાં, અનુકંપામાં, જ્ઞાન દાનમાં, સાધુના ભોજનશાળામાં અને એવા ઉત્તમ કાર્યોમાં વાપરવા છે. મારા માટે લાખો રૂપિયા તમે દવામાં ખર્ચતા નહીં. પહેલેથી બધું નક્કી કરીને મૂકી દીધું. મરી ગયા પછી છોકરા કઈ સાંભળે નહીં, અને બેભાન થઈ જાય પછી છોકરા કઈ મૂકે નહીં. એ તો જશલોક શું બ્રિજ કેન્ડીમાં લઈ જા, કા એમને સોશિયલ સ્ટેટસ જોઈએ. મારા બાપા બ્રિજ કેન્ડીમાં દરરોજનું 40-50 હજારનું બિલ. ધર્મ વાતો કરવાનો નથી, ધર્મ એ વાતો કરવાનો નથી. હા, એક્સિડન્ટલ ડેથ થાય તો કોઈના જ્ઞાનનો વિષય નથી, પણ રાબેતા મુજબનું મૃત્યુ આવે તો ધર્માત્માઓની મધ્યમાં, મુમુક્ષુઓની મધ્યમાં ભગવાનના ફોટા વારંવાર મને બતાવો, સદગુરુના ફોટા બતાવો, ધાર્મિક ઓડિયો ને વિડીયો સંભળાવો. કોઈ સંસારની વાત ન કરો.
એવો નિશ્ચય જોઈએ. જગતના જીવોને ખબર નથી. સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા 1 મિનિટમાં 100 અબજ રૂપિયાને વર્થ એનાથી અધિક પુણ્ય પ્રગટ કરે છે, પ્રાપ્ત કરે છે. એમ જોઈતું નથી, પુણ્યને ઈચ્છતા નથી. એનો ભાવ એવા છે. તમારી દુનિયાની કોઈ ગણતરી ત્યાં કામમાં આવે એવું છે નહીં. કારણ કે તમારી દુનિયામાં, આ દુનિયામાં અત્યારે એટલી સંપત્તિ જ નથી. પણ એમને જોઈતું નથી. જાચું નહીં સુરવાસ પુનિ નર રાજ પરિજન સાધજી, બુદ્ધ જાચહું તો ભક્તિ ભવ ભવ દીજીએ શિવનાથ. બુદ્ધ જાચીએ જાચહું તું ભક્તિ ભવ ભવ દીજીએ શિવનાથજી. એટલે ઇનડાયરેક્ટલી ભગવાનની પારમાર્થિક ભક્તિ એટલે મુક્તિ. ભગવાનની પરાભક્તિ એટલે મુક્તિ. આનંદગંજી પણ માગે છે એટલે શું? ભગવાનની ભક્તિ માગે છે એટલે શું માગે? મુક્તિ માગે છે. કારણ કે ભગવાનની ભક્તિથી, ભગવાનની પરાભક્તિથી સાજીનું મુક્તિ જ મળે. ભગવાનની ભક્તિનું, ભગવાનની સાચી ભક્તિનું જ્ઞાનીને મુખ્ય ફળ તે મુક્તિ. વચ્ચે સ્વર્ગમાં જવું પડ્યું તો એક પાસ બાય એરેન્જમેન્ટ છે. પાસ બાય એરેન્જમેન્ટ છે. દેશકાળ એવા છે. ત્યાં કઈ ઠેરતા નથી ને ત્યાં રાચતા પણ નથી. બીજા દેવો વર્તે એવી રીતે સમ્યક દ્રષ્ટિ ન વર્તે. કરોડો કરોડો દેવોમાં એકાદ જ સમ્યક દ્રષ્ટિ હોય સામાન્ય સ્વર્ગોમાં. પણ કેટલાક સ્વર્ગ એવા છે કે જ્યાં સમ્યક દ્રષ્ટિ જઈ શકે. પણ અત્યારે તો એક જ એવું સ્વર્ગ છે, લોકાંતિક 5મા સ્વર્ગનો ડિસ્ટલ ભાગ, એટલે સ્વર્ગ આમ છે. લોક સ્વરૂપ સંસ્થાન છે ને, એમાં આ 5મું સ્વર્ગ છે. ધારો કે આ 2 હાથ છે ને, એ ધારો કે 5મું સ્વર્ગ છે. તો લોકાંતિક દેવો ક્યારે? અહીંયા. અહીંયા નહીં, અહીંયા નહીં. distal end of the 5th strata of the heaven. ત્યાં એને શું કહેવાય? બ્રહ્મર્ષિ, બાળ બ્રહ્મચારી. બ્રહ્મર્ષિ, બાળ બ્રહ્મચારી. ત્યાં બીજાની એન્ટ્રી નથી. એ એક જ જગ્યા એવી છે કે જ્યાં અત્યારે જઈ શકાય. બીજી જગ્યાઓ ઘણી છે પણ ત્યાં તો એન્ટ્રી નથી અત્યારે. અત્યારે ત્યાંથી એન્ટ્રી, અહીંથી ત્યાં એન્ટ્રી નથી. અનુત્તર વિમાન, વિજય, વિજયન, અપરાજિત, સરવાર સિદ્ધિ, પણ ત્યાં એન્ટ્રી નથી અત્યારે. એ પણ ન જઈ શકે. શુદ્ધગેળી ભદ્રબાહુ સ્વામી પણ ન જઈ શકે. એ આપણા જેવાની વાત ક્યાં? કોઈ બીજાની વાત ક્યાં? કે આવું બધું શા માટે જાણવું? આવું બધું જાણીને જો મારા સ્વામી પ્રત્યે તને પ્રેમ પ્રગટે તો તારું કામ. પરમાત્માના ગુણોનું વારંવાર અંતરમાં રટણ કરવું. મહાન આચાર્યો, ગણધર દેવો પણ તેમની સ્તુતિ કરે છે. ભાવ સ્તુતિ. દ્રવ્ય સ્તુતિ તો પ્રાસંગિક છે. એટલે ભજીને ભગવંત ભવંત, ભજીને ભગવંત ભવ અંત લહો. સમય રોકે છે આપણને. એ પ્રમાણે 125મો શ્લોક થયો મુનિ મહારાજનો. હવે આગળ યથા સમયે લઈશું. દેહ છે તો જઈને દશા વર્તે દેહાતી, તેના ચરણમાં હો વંદને. સદગુરુ પરમ કૃપાળો ત્રિલોકના સબ સંતન કી જય. આનંદ. ઓમ